હલો બચ્ચા પાર્ટી, કેમ છો? ખૂબ મજામાં હશો, ખરું ને? સૌથી પહેલાં તો તમને બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ તમારા બધાનું ખૂબ જ મંગલમય હો, ખૂબ સ્વાસ્થ્યપ્રદ રહો અને ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છા. સાથે નવા વર્ષે આપણે ભણીએ છીએ આગળ, બરાબર ને? અને સમગ્ર શાળા પરિવાર તરફથી ફરીથી તમને બધાને હેપી ન્યૂ યર. હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 6 વિષય ગુજરાતી. પૂરક વાંચન પાઠ 2 કાબુલી. સમજૂતી ભાગ 2. આપણે સમજૂતી ભાગ 1ની અંદર મિની એના માતા પિતાને અનેક પ્રશ્નો કરી અને સતાવે છે, વાર્તા સાંભળવા માટે કહે છે અને કાબુલી સાથે એ ખૂબ મજાક મસ્તી ગમ્મત કરે છે, વાર્તાઓ સાંભળે છે અને આ જોઈને એના માતા પિતાને એવું થાય છે કે મારી દીકરીને કાબુલી લઈ તો નહીં જાય ને, અને તેમ છતાં એ પોતાની દીકરીને કાબુલી સાથે રમવા દે છે. ત્યાં સુધી આપણે સમજ્યા હતા, ખરું ને? હવે આગળ સમજવું છે ને? તો ચાલો આગળ શું થાય છે. મિનીને કાબુલી લઈ જાય એ પહેલાં શું બને છે એ જોઈએ. મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. સિપાઈ એટલે પોલીસ. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી આવ આવ. કાબુલીએ હસીને હાથ ઊંચો કરી હથકડી બતાવીને કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મિનીના બાપા કહે, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. મિની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટલી ખાવા આપશે. જુઓ, જેલની અંદર એ સમયે શું કરતા? તો કે કેદીઓને પકડીને લઈ ગયા હોય એ કેદીઓ પાસે ખૂબ કામ કરાવવામાં આવતું. મોટા મોટા પથ્થર તોડાવવામાં આવે, ઘંટીએ અનાજ દળાવે, પાણી કૂવામાંથી કઢાવે અને સાંજે એમને જમવા આપે, એટલે મહેનતનું કામ કરાવવામાં આવતું હતું. મિની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય, એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા. મિનીના બાપા અને મા ખડખડ હસ્યા. ના રે બેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. મિનીના મા કહે છે કે કાબુલીને તો જેલમાં લઈ ગયા છે, કારણ કે એણે કોઈને મારી નાખ્યા હશે. એ વાતને 7 વર્ષ વહી ગયા. 7 વર્ષ પછી શું બને છે? તો કે 7 વર્ષ સુધી કાબુલી જેલમાં રહે છે અને ત્યાર પછી શું થાય છે એ હવે આગળ જોઈએ. એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા, એટલે કે મિની મોટી થઈ ગઈ. આંગણામાં મોટો માંડવો બાંધ્યો હતો. ચોકમાં મોટા સાથિયા પૂરાયા હતા. ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા.
એટલે આ ઘણા વર્ષો પહેલાંની વાત છે કે એ સમયે ઘરની અંદર ઘરના આંગણામાં ફળિયામાં લગ્ન કરવામાં આવતા હતા અને ઘરને તોરણ અને સાથિયાથી શણગારવામાં આવતું હતું, માંડવાઓ બાંધીને શણગારવામાં આવતું હતું અને ઘરે ઢોલી અને શરણાઈ રોજ વગડાવવામાં આવતી હતી. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. માતા પિતાને દીકરી સાસરે વહી જાય ત્યારે ખૂબ દુઃખ થાય છે. એટલે મિનીના બાપાને પણ ખૂબ દુઃખ થતું હતું. ખુશી પણ થતી હોય અને દુઃખ પણ થતું હોય. ખુશી એ વાતની હોય કે માતા પિતાને એટલો આનંદ હોય કે પોતાની દીકરી એક નવા ઘરની અંદર જઈ રહી છે અને દુઃખ એ વાતનું હોય કે આટલી નાનકડી દીકરીને ખૂબ મોટી કરી, સરસ ભણાવી ગણાવી, સંસ્કારી બનાવી અને એને બીજાના ઘરે મોકલી આપવાની હોય. દુઃખ એને દૂર થવાનું હોય છે. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચા પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ ઉપર કરતલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા પણ જરા ધારીને જોતાં જણાયું કે એ તો પેલો કાબુલી હતો. કારણ કે કાબુલી પણ વૃદ્ધ થઈ ગયો હોય ને. મિનીના બાપાને થયું કે આવે મંગળ દાડે આ ખૂનીનું મોં ક્યાં જોયું. મંગળ દાડે એટલે સારા દિવસે. સારો દિવસ હતો ને, કારણ કે મિનીના લગ્ન નક્કી થયા હતા, લગ્ન લેવાઈ ગયા હતા, ઘરમાં મહેમાન હતા, માંડવો શરણાઈ ઢોલ વગેરે વાગતું હતું એટલે શુભ દિવસ હતો. અને ત્યારે આ કાબુલી એ તો ખૂની હતો, એ ક્યાં આવી ચડ્યો, એને ન ગમ્યું. પણ જોજો હવે શું થાય છે. પણ પહેલાં તો પૂછ્યું, મિની ક્યાં છે? મિનીના બાપે ઝટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. મોં પડી ગયું એટલે એ ખૂબ જ નિરાશ થઈ ગયો, દુઃખી થઈ ગયો. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. આગલા દિવસો એટલે એ રોજ મિની માટે કાજુ બદામ પિસ્તા લઈ આવતો, એના ખોળામાં બેસાડતો, વાર્તા કરતો, રમાડતો, એ બધું એને યાદ આવ્યું. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. એ તો બીજા પાસેથી જ માંગી લાવ્યો હોય ને, કારણ કે જેલમાંથી છૂટીને એ આવ્યો હતો. તેના મનમાં એમ કે મિની તો 10-12 વર્ષ ઉપરની હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યા, કારણ કે પેલા મિનીના બાપાએ મિનીને મળવાની ના પાડી ને એટલા માટે. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ આપજો. એ મિનીને મળી અને બદામ પિસ્તા દ્રાક્ષ દેવા આવ્યો હતો એટલે એ આંખમાં જળજળિયા પાણી સાથે દુઃખ સાથે કહે છે કે મારી મિનીને આ આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. મિનીના બાપને શું થયું કે આ તો જેલમાંથી આવ્યો છે એટલે એને પૈસાની જરૂર હશે, એટલે મારી દીકરી માટે કાજુ બદામ લાવ્યો છે એટલે પડીકું લઈ લીધું ને પૈસા આપવા માંડ્યો. ત્યારે શું થયું જુઓ, કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી એટલે કાબુલી રડવા લાગ્યો. ઘડીક પછી શાંત થઈને કહ્યું, માફ કરો સાહેબ,
પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી મને દીકરી છે. એને શું કામ રડવું આવ્યું? કારણ કે એ મિનીમાં પોતાની દીકરીને જોતો હતો. એને પોતાની દીકરી દેખાતી હતી મિનીમાં, અને એટલે એ રોજ એને કાજુ બદામ પિસ્તા ખવડાવતો હતો. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાઉં છું એટલે આનંદિત થાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરતલી પડેલો કાગળ કાઢ્યો. ચોર ખિસ્સું એટલે પહેલાંના સમયની અંદર શર્ટ હોય એમાં ઉપર તો ખિસ્સું દેખાતું હોય, પણ સાઈડની અંદર એક ખિસ્સું હોય ને એની અંદર પણ બીજું ખિસ્સું કરેલું હોય. જે બધાને ન ખબર હોય તો એવું ખિસ્સું હોય એને ચોર ખિસ્સું કહેવાય. જ્યાં ચોરનો હાથ ન પહોંચે, કોઈ વસ્તુ પડી ન જાય, સંતાઈને પડી રહે, કોઈને દેખાય નહીં. એ કરતલીવાળો કાગળ કાઢ્યો ને જમીન ઉપર મૂકીને તેની ગળી ઉકેલી. ગળી એટલે વર્ષોથી એ કાગળ એને ખિસ્સામાં રાખ્યો હતો, એટલે એના કરતલી પડી ગઈ હોય ને તો એને હાથેથી આમ સરખો કર્યો, જેને ગળી ઉકેલી કહેવાય. મિનીના બાપ આગળ ધર્યો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. એટલે કાબુલી જ્યારે અહીં આવ્યો ને ત્યારે એની દીકરીના હાથના 2 છાપ એ કાગળ ઉપર લઈને આવ્યો હતો. આ એ સમયની વાત છે કે જ્યારે ફોટાઓ પડતા નહોતા, ચિત્રો દોરી અને એ યાદી રાખવામાં આવતી હતી. કેમેરો બહુ ન હતો, એ સમયની આ વાત છે. મિનીનો બાપ આ જોઈ સડક થઈ ગયો. સડક થઈ ગયો એટલે એકદમ સ્તબ્ધ બની ગયો. એને એમ થયું કે આ સાચો માણસ છે. ખરેખર એ મારી દીકરીમાં પોતાની દીકરીને જુએ છે. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનારો હતો તે પણ ભૂલી ગયો. તેના મનમાં થયું આ એ મારા જેવો બાપ છે, અને એને એમ થયું કે આ માણસ તો ખરેખર સાચો છે. એ પણ એક મારા જેવો જ પિતા છે, બાપ છે. એને પોતાની દીકરી ખૂબ વહાલી છે, અને એટલે એ મારી મિનીની અંદર પોતાની દીકરી છે એવું જોતો હતો, અને એટલે મારી મિનીને ખૂબ વહાલ કરતો હતો. હવે આગળ તરત જ મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોળેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? આવી સરસ કન્યા થઈ ગઈ હોય, રૂપાળી, સુંદર, ઊંચી, મોટી, લગ્ન કરવાવાળી. તો લગ્ન થતી હોય એ કન્યા તો ખૂબ સુંદર હોય, અને એવી સુંદર ઘરેણાં પહેરેલી દીકરીને આ માણસ પાસે કેમ લવાય? એના ઘરની અંદર આવેલા બૈરાઓ, મહેમાનો એ તો ના જ પાડે કે એની પાસે ન લઈ જવાય. પણ એના બાપ એને ખેંચીને લઈ આવ્યા. એણે કહ્યું, મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને? કાબુલી કાકાને પગે લાગ અને એમના આશીર્વાદ મેળવ. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. આભો બની ગયો એટલે આમ નવાઈ પામી ગયો. અરે આવડી મોટી, એવું એના મનમાં થઈ ગયું. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણીઓ આવી અને ગઈ. એટલે મિનીને આવી સુંદર તૈયાર થયેલી જોઈ કે લગ્ન કરવાના છે એવું એણે જોયું, ત્યારે એને પણ થયું કે મારા ઘરે મારી દીકરી છે, આ મિની જેવડી જ છે, એ પણ આવડી મોટી થઈ ગઈ હશે, એના પણ મારે લગ્ન કરવાના છે.
એવો એના મનમાં વિચાર આવી ગયો. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે, બેટા સુખી થજે. મિની તો કશું બોલી જ શકી નહીં. દૂરથી પગે લાગી ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, ખિસ્સામાં ઘાલીને એટલે ખિસ્સામાં મૂકીને, પરાણે ખિસ્સામાં જોરથી ભરાવીને મૂકીને કહ્યું, ભાઈ તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર એક પિતાના મનની લાગણીને કવિવરે ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. ખરેખર આ પાઠ આપણા મનને ખૂબ લાગણીસભર બનાવી દે તેવો છે. ખરેખર લાગે છે ને એવું, બરાબર ને? કે પિતા તમને પણ એટલો જ પ્રેમ કરતા હશે. કરે છે ને તમારા પપ્પા તમને પણ આટલો જ પ્રેમ, ખરું ને? તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય, મજા આવી હોય તો જરૂરથી લાઈક કરશો. ફરીથી મળીશું નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.